હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે આપણે બનાવશું એક નવી જ રીતે શીરો ઘઉંનો। અહીંયા મેં એક વાટકી જામેલું ઘી લીધું છે અને ઘીને આ ગરમ કરી લેવાનું છે થોડુંક। અને એક વાટકી જે આપણે ઘી લીધું છે તે જ ભરીને આપણે એક વાટકી મેં અહીંયા જાડો ઘઉંનો લોટ લીધો છે, જે આપણે ભાખરી કરવા, લાડવામાં એમાં વાપરીએ છીએ। તે ગેસે શેકી લેવાનો છે। તમે ઘઉંનો શીરો તો ઘણીવાર બનાવ્યો હશે, પણ તમે એકવાર આવી રીતે બનાવજો, હું બનાવું છું તેવી રીતે, સરસ બનશે। અને અહીંયા આપણો લોટ સેજ હળવો થઈ ગયો છે અને હજી થોડીક વાર માટે શેકી લેવાનો છે। અને ગેસ ધીમો રાખવાનો છે, ધીમા ગેસે શેકી લેશું। લોટ અને ઘીનું માપ સરખું રાખવાનું। લોટ અને ઘીનું માપ સરખું રાખવાનું, એટલે તમે પહેલી વાર બનાવતા હશો ને તોય પણ સરસ બનશે। અને હવે તો શિયાળો શરૂ થઈ ગયો છે, એટલે હવે ઘીની વસ્તુ, ગોળની વસ્તુ બહુ જ ખાવામાં ફાયદો થાય છે। સુખડી છે, અડદિયો છે, શીરો છે, 2-3 દિવસે એકવાર શીરો ખાઈ લેવાનો એટલે શક્તિ રહે। અને મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને અહીંયા જો તમે આપણો લોટ સરસ બ્રાઉન કલરનો શેકાઈ ગયો છે। ને લોટ હંમેશા જાડો લેવાનો, એટલે તો આ શીરો છે ને એકદમ દાણેદાર બનશે। ઝીણા લોટનો નથી બનાવવાનો, જે તમે ભાખરીનું દળેલું હોય તેમાંથી બનાવવાનો, તો સરસ બનશે। ને લોટ આપણો શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો। અને અહીંયા મેં લીલી દ્રાક્ષ લીધી છે થોડીક, તે ઉમેરી દેશું। અને લીલી દ્રાક્ષને આપણે ફૂલવા દેવાની છે। અહીંયા તમે જોઈ શકો છો આપણી દ્રાક્ષ સરસ ફૂલી ગઈ છે। અને અહીંયા મેં એક વાટકી દૂધ લીધું છે। અને આ બીજી વાટકી। અહીંયા 2 વાટકી દૂધ લેવાનું છે આપણે, અને દૂધ સેજ ગરમ કરીને ઉમેરવાનું છે, બહુ ઠંડુ નથી લેવાનું। જોઈ શકો છો દૂધ બધું લોટ પી ગયું છે। દૂધ ઉમેરવાનું કારણ એ કે તમે છે ને શીરો આપણો એકદમ કણીદાર બનશે અને ચીકણો નહીં બને। અને હવે તમે જ્યારે આવો શીરો બનાવો ત્યારે દૂધ ઉમેરીને બનાવજો, એટલે બહુ સરસ લાગશે। અને જે વાટકીથી લોટ લીધો છે તે જ વાટકીથી આપણે ખાંડ લેવાની છે। અહીંયા તમે ગોળ પણ ઉમેરી શકો, પણ ખાંડથી વધારે સ્વાદ આવશે। અને ખાંડને આપણે મિક્સ કરી લેવાની છે। આમાં તમે સૂંઠ અને પીપળી મૂળ પણ ઉમેરી શકો, તોય સ્વાદ સરસ લાગશે। અને અહીંયા આપણી ખાંડ પણ ઓગળી ગઈ છે। શીરો આપણો ચીકણો નથી થયો, તમે જોઈ શકો છો એકદમ દાણેદાર થયો છે, જુઓ। અને ઉપરથી એલચી પાવડર ઉમેરી દેશું અને મિક્સ કરી લેશું। ઘી પણ છૂટું પડી ગયું છે ને આપણો શીરો
બની ગયો છે. અને અહીંયા મેં બદામની કતરણ કરી નાખી છે, તે ઉમેરી દઈશું. અહીંયા તમે કાજુની કે બદામની બંને લઈ શકો. અહીંયા મેં એકલા બદામની લીધી છે. અને આપણો શીરો તૈયાર છે, તમે જોઈ શકો છો. અહીંયા ઘઉંના લોટનો શીરો તૈયાર છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ બન્યો છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે, એકદમ દાણેદાર. અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું ફરીથી મળીશ એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.